મમ્મી કેમ છો બધા? પૂછતો તો બધાને. બધા ખુશ છે, બધા હેપી જ હોય. તો આજે અમારા ઘરે બનાવે છે મમ્મી લસણ કાંદા વગરનો ઓળો. તો એના માટે મમ્મી શું શું સામગ્રી લીધી છે જરા કહી દઈશું. આ 2 મોટા રીંગણ લીધા છે, 2 ટામેટા, 2 મોળા મરચા છે. મોળા મરચા છે, તીખાશ નથી એ. હા, એક નાનો આદુનો ટુકડો, લીલા ધાણા અને વઘાર માટે તમાલપત્ર અને 2 સૂકા મરચા. સૌથી પહેલાં તો છે ને આ 2 રીંગણને જો આ રીતે મમ્મીએ કાપા કરી નાખ્યા છે ચપ્પુથી. અને હવે આ ગેસ ઉપર એને જાળી મૂકીને એને શેકવામાં આવશે. જો આ રીતે ગેસ ઉપર જાળી મૂકીને ગરમ શેકવા માટે મૂકી દીધું છે. થોડું વારે પલટાવતું જવાનું, એકદમ બ્લેક કલરની ઉપરની છાલ થઈ જાય ત્યાં સુધી શેકાવા દેવાનું. આ રીતે વારાફરતી બંને રીંગણ આપણે શેકી લઈશું. જુઓ મમ્મી, તમે આવ્યા ને ક્યાં મેં છે જો રીંગણ શેકી નાખ્યું છે. એક રીંગણની તો છાલ પણ ઉતારી નાખી છે આ રીતે. અને અહીંયા જો મમ્મી જો એક રીંગણની છાલ ઉતારી છે આ રીતે ઉતારવાની. એકદમ બ્લેક થઈ ગયું રીંગણ, હવે આ રીતે છાલ ઉતારવાની. અને અહીંયા જો ટમેટાનું કટિંગ કરી નાખ્યું છે, લીલા મરચાંનું કટિંગ કરી નાખ્યું છે, આદુની પેસ્ટ કરી નાખી છે અને ધાણા પણ કટિંગ કરી નાખ્યા છે. બાકી આ આખું જીરું, હિંગ અને સૂકા મસાલા અને મીઠું જે મસાલામાં જશે એ રેડી છે. તમને બેકગ્રાઉન્ડ મ્યુઝિક આવતું હોય તો સોરી, ઇગ્નોર કરજો, કેમ કે અમારો આ જો આ કાનો છે ને એ બહુ અવાજ કરે છે. જો એને મીડિયોમાં આવવું હોય એટલે એમ કે તું મને લે એમ છે ને. મસ્ત ક્યુટ અમારું બબલું. જો હવે રીંગણ એકદમ શેકાઈ ગયા, છાલ ઉતરી ગઈ છે. અને હવે આ રીતે ક્રશ કરે છે. પહેલાં છે ને રીંગણને બરાબર ચેક કરી લેવાનું, ધીમે ધીમે કાપતા અંદર કોઈ ઈયળ કેવું નથી ને. પછી આ રીતે એકદમ ક્રશ કરી લેવાનું, હા એ તો છે. મસ્ત ક્રશ કરી લેવાનું. અને રીંગણ એકદમ ક્રશ થઈ ગયા છે આ રીતે. અને હવે મૂકી દીધું છે તેલ, જે ગરમ થઈ ગયું છે. 3 થી 4 ચમચા તેલ નાખ્યું છે, તે ગરમ થઈ ગયું છે. હવે મેં નાખ્યું છે આખું જીરું સતરાઈ જાય એમાં. ત્યાર પછી અમે એડ કરશું અડધી ચમચી હિંગ, તમાલપત્ર, સૂકા લાલ મરચાં, અડધી ચમચી હળદર, લીલા મરચાં, આદુની પેસ્ટ. મરચાં એકદમ સતલાઈ ગયા છે. હવે અમે એડ કરશું લાલ ટમેટા. ટામેટા નાખીને બરાબર મિક્સ કરી દેવાનું. ટામેટાને બરાબર સતલાવા દેવાના છે. ટામેટા પણ એકદમ ચડી ગયા છે, ટામેટા અને મરચાં. હવે એમાં એડ કરશું સૂકા મસાલા. સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી લાલ મરચું પાવડર, થોડો ગરમ મસાલો, 1 ચમચી ધાણા જીરું પાવડર. હવે આ બધું બરાબર મિક્સ કરી દેવાનું. ત્યારબાદ એડ કરવામાં આવશે આ રીંગણ જે ક્રશ કરેલું પડ્યું છે એ આની અંદર એડ કરી દેવાનું. એને પણ બરાબર મિક્સ કરી દેવાનું. પ્રોપર મસાલા અંદર બેસી જાય એ રીતે 2 મિનિટ માટે ગેસ પર આ રીતે એને પણ ચડવા દેવાનું. 2 મિનિટ માટે સતલાઈ જાય. ઓળો એકદમ બિલકુલ મસ્ત લાલ એકદમ તૈયાર થઈ ગયો છે. હવે એના પર એડ કરશું આ લીલા ધાણા સજાવટ માટે. એને પણ બરાબર મિક્સ કરી દઈશું. હવે ગેસને બંધ કરી દઈશું. તો આ છે આપણો રીંગણનો ઓળો તૈયાર, લસણ કાંદા વગરનો. જો આ રીતે મારા મમ્મીએ ઓળો બનાવ્યો છે. હાથમાં ગીવું છે ને અહીંયા ઓળો બનતો હતો. તો મમ્મી થેન્ક યુ સો મચ કે તમે મસ્ત રીંગણ ઓળો બનાવી આપ્યો. જો તમને અમારા રીંગણના ઓળાની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય દીકુ, બાય. જો બસ.